મિત્રો, શું તમે જાણો છો કે પાયલોટને પ્લેન ચલાવતા સમયે પરફ્યુમ, માઉથવોશ કે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની પરમિશન નથી મળતી? કેમ કે ડીજીસીઆઈની ગાઈડલાઈન મુજબ દરેક પાયલટને કોઈ પણ વિમાન ઓપરેટ કરતા પહેલા ફરજિયાતપણે બ્રેથલાઇઝર ટેસ્ટ આપવો પડતો હોય છે. આ ટેસ્ટમાં પાયલોટને એક ડિવાઇસમાં ફૂંક મારવાની હોય છે, જે શ્વાસની મદદથી શરીરમાં આલ્કોહોલની હાજરી ચેક કરે છે, જેનાથી એ ખબર પડે છે કે પાયલોટ સંપૂર્ણ રીતે ભાનમાં છે કે નહીં, તે પ્લેન ઉડાવવા માટે ફિટ છે કે નહીં. આ ટેસ્ટ ખૂબ જ સેન્સિટિવ હોય છે અને શરીર સાથે જોડાયેલ થોડું આલ્કોહોલ પણ પકડી પાડે છે. એટલે પાયલોટે ભલે આલ્કોહોલનું સેવન ન કર્યું હોય, પણ પરફ્યુમ કે માઉથ વોશની સુગંધ ટેસ્ટને પોઝિટિવ જાહેર કરી શકે છે, જેથી પાયલોટને પ્લેન ચલાવતા અટકાવવો પડી શકે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.